સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા નાયરા પેટ્રોલ પંપ ઈંધણની અછતના પગલે ગઈકાલ બપોરથી બંધ કરી દેવામાં આવ્યો છે। પંપ સંચાલકો દ્વારા પેટ્રોલ નથી તેવા બોર્ડ મારીને સૂચના આપવામાં આવી છે, જેના કારણે વાહન ચાલકોમાં ચિંતા વધી છે। જો કે સંચાલકોનું કહેવું છે કે જથ્થો ખૂટી જવાથી પંપ બંધ રખાયો છે, પરંતુ ઈંધણની કાયમી અછત હોવાની વાત માત્ર અફવા છે। हमारे पास माल ने शॉर्टेज पेट्रोल डीजल ने शॉर्टेज कारण हमारे पंप बंद है। કેટલા સમયથી બંધ છે અને શું જતો સરકાર કઈ રીતનું જણાવે છે? काल बपोर थी मारे એટલે 22 तारीख बपोर थी 3 वागे थी मारो पंप बंद है और माल न મળવા કારણે हमारे शॉर्टेज कारण पंप बंद है। સુરત શહેરની અંદર આવેલા પાંડેસરા વિસ્તારમાં નાયરા પેટ્રોલ પંપ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। સૌપ્રથમ આપણે બોર્ડ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે પેટ્રોલની અછત હોવાના કારણે હાલ અત્યારે પેટ્રોલ પંપ બંધ જોવા મળી રહ્યું છે। જે રીતના સંચાલક જણાવી રહ્યા છે કે પેટ્રોલ જે રીતના આવી નથી રહ્યું અને તેના જ કારણે અછત જોવા મળી રહી છે અને અછતના કારણે અત્યારે નાયરા પેટ્રોલ પંપ છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। ગત રોજ બપોરથી જ આ પેટ્રોલ પંપ પર જે છે તે બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે અને બોર્ડ થકી સૂચના જે છે તે આપવામાં આવી છે વાહન ચાલકોને કે પેટ્રોલ પંપ બંધ છે, સહકાર આપવા બદલ આભાર। જે રીતના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે ગત રોજ જે અફવા જોવા મળી હતી અને અફવાને લઈને પેટ્રોલ પંપ પર પડાપડીના દ્રશ્યો જોવા મળ્યા હતા અને એ દ્રશ્યોને લઈને લોકો જે છે તે ખૂબ જ પેનિક થયા હતા। નાયરા પેટ્રોલ પંપ ગત રોજથી જ એકાએક બંધ જોવા મળી રહ્યું છે, ત્યારે પાંડેસરા વિસ્તારની અંદર આવેલું આ નાયરા પેટ્રોલ પંપ છે તે હાલ અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। સંચાલક જણાવી રહ્યું છે કે નાયરા પેટ્રોલ પંપ પર જે માલ આવી રહ્યો છે તે માલ નથી આવી રહ્યો અને તેના જ કારણે હાલ અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। સાહિત્ય જગતાપ, GSTV સુરત।